કોળી સમાજ જય માતા. સર્વ કોળી સમાજને કહેવાનું થાય છે કે દરેક સમાજના યુવાનો, સમાજના અગ્રણીઓ આ ભાજપનો, ભ્રષ્ટ ભાજપનો બહિષ્કાર કરો. ઘરે ઘરે પોસ્ટર મારી, ઘરે ઘરે પોસ્ટર ચોંટાડી, વિડીયો બનાવી, વિડીયો લાઈવ નાખો. જો પોસ્ટર ન ચોંટાડવું હોય તો લાઈવ વિડીયો બનાવો. પણ આ 8-5 ચોપડી હર સંઘવી સાહેબ, જો અમારે આ જ રીતે અમારે આવેદનપત્ર આપવાના હોય, પહેલા ભાવનગર મેટર દીકરી સિન્ટેક્સમાંથી મળી, વિચાર કરો 5 ફૂટ 3 ઇંચની હાઈટ, 4 ફૂટ સિન્ટેક્સ, એમાં દીકરી કઈ રીતે ડૂબી હતી? કોઈ કારણ છે બરાબર છે. નવનીતભાઈ બાલેતિયા ચોખ્ખું દેખાય છે, સ્પષ્ટપણે દેખાય છે. તોય આપણે 2 મહિના આપણે પેટ્રોલ ડીઝલ બાળી, પેટ્રોલ ડીઝલમાં પૈસા નાખી તમારે રેલીઓ કરવી પડે, ન્યાય સભાઓનું આયોજન કરવું પડે, જિલ્લા ગુજરાત આખામાંથી માણસો ત્યારે આપણને ન્યાય મળે. આપણે ભીખ માગીએ ત્યારે ન્યાય મળે. આપણા જ મતે બનેલા અધિકારીઓ સામે આપણે ભીખ માગવાની? સમજો, જે ભ્રષ્ટ સરકારી અધિકારીઓ છે, ટોટલ બધા તો નથી હોતા, પણ આમાં 4 ભ્રષ્ટ સરકારી અધિકારીઓ હોય, એના લીધે સરકારી તંત્ર આખું શું કહેવાય બદનામ થાય છે. એટલે હવે કોળી સમાજ, આખા સમાજ, ક્ષત્રિય કોળી ઠાકોર સમાજને હું આકલ કરું છું, ઘેર ઘેર પોસ્ટર મારો અને ભાજપનો બહિષ્કાર કરો. જય કોળી સમાજ, જય માતા. બોલો ભાજપનો બહિષ્કાર કરો, ભાજપનો બહિષ્કાર કરો, ભાજપનો બહિષ્કાર કરો, ભાજપનો બહિષ્કાર કરો, ભાજપનો બહિષ્કાર કરો. ના ભાવનગર જીતુ જમણવારને પેલો લઈ લીધો, એને પેલો લેવાનો છે. જીતુ જમણવારને સમાજને એમ કહું છું કે મરસું રોટલો ખિસ્સામાં ગાલીને મેં જવાના છીએ, હા, ખાવાનું નહીં ખાવી, ખિસ્સામાં કાઢીને ખાઈ લઈશું. બરોબર છે. એ ભાઈને હરાવશું ખરા. હા, પેટ્રોલના પૈસા લેવું તો હાલી એ તો હાલીને આવશું. ગમતા પેટ્રોલ ના આપણો સમાજ હાલી યાત્રા કરે જ છે. આ ભાઈ જમણવાર રહ્યો ને એને 1000% હરાવવાનો છે. જમણવાર પૂરો કરવાનો. પછી એના ઘરે જઈને આપણે જમણવાર કરવો હશે કે હવે મહિનો મરસું રોટલું ખાધું તમારે, હવે તમારે શું આયેલા